જોજો એન્જિનિયર કયો હતો? હા જોજો કોણ એન્જિનિયર હતો? એને જોયું નહીં હોય કે હું આને ગરીબ પહેલા આપડું પણ તો અઠવાડિયા દંડવાળો રે આરસીસી છે એમ? આરસીસી છે બધું પણ જોજો કોઈ ધણ આવતું જ નહીં. તાર આ માલ ચડાયો હોય આમ આ રોડથી આમ લેવલ દોરી બોધી તોય ખબર પડે કે આટલું લેવલ છે ના બરાબર છે, એટલે લેવલ પ્રોપર નથી કર્યું એ. પ્રોપર લેવલ ના કરવું જોઈએ એમને. સરકાર પાસે એન્જિનિયરોની અછત હોય એવું લાગી રહ્યું છે, અને આ એકદમ જનસાધારણ વ્યક્તિઓ પણ એવું બોલી રહ્યા છે કે આમાં એક લેવલ નથી મેન્ટેન કર્યું છે, રોડ લેવલ બી હોવું જોઈએ એ પણ નથી. એટલે તમે સમજી શકો છો એ એન્જિનિયરો જે હશે એ કેટલા મોટા કલાકાર હશે જેમણે આ રોડ આ બનાવ્યું છે. અહીંયા આરસીસી છે આ ટોટલ, અને ત્યાં ડ્રેનેજ ઉભરાવાના કારણે આખું અહીંયા આ બધું જે સ્પીલ થયું છે પાણી, અને પાણી અહીંયા બધી લીલ થાય છે, પછી અહીંયા મચ્છર થશે અને કોલેરા જેવા રોગ થાય. આ જે પાણી જે છે બીજા પીવાના પાણીની લાઈન જોડે જો મિક્સ થઈ જાય તો લોકોને કોલેરા, ટાઇફોઇડ એવા બધા રોગો થઈ શકે છે. એટલે આ તમે જુઓ આની દશા જુઓ આખી, આ બધું પાણી જો કેવી રીતે, આ જુઓ આ બધું જુઓ. આ બેન તો ખાડો છે બધો. તો પછી અને આ બધા ખાડા છે એ તો જુઓ, પછી આ બધા લોકો અહીંયાના પ્રશ્નો સત્તાથી છે ને હવે પરેશાન થઈ ગયા છે. આ જો આ બધું આની, હા તો જો આ બધું છે. હવે કોઈ બી માણસ જો રોડ પરથી આવતો હોય એની ગાડી જો સ્લીપ થઈ જાય તો પડે તો કેવી હાલત થાય, અંદર ગાડી સીધી ખાડામાં જતી રહે. એટલે આ બધું જે છે, અને પછી કે આપણો દેશ વિકસિત ભારત, આ બધા જે નારા લગાવે છે એ બધા પોકળ જ છે, કોઈ પણ નારો સચોટ નથી, બધું જૂઠાપણું ચલાવી રહ્યું છે. કેટલા બધા પૈસા આમાં લોકોના જુઓ તમે. હવે સત્તાધીશોની ઊંઘ ઉડવી જોઈએ, અને આ જોઈને એ લોકોને એટલું ભાન થવું જોઈએ કે જે પૈસો છે જનતાનો ટેક્સનો પૈસો એ લોકો સદુપયોગ કરે, અને અહીંયા સારું સિવિલ એન્જિનિયરિંગ યુઝ અપનાવવાની જરૂર છે. થેન્ક યુ.